30 મિત્રો તો અત્યારે આવી કરજણથી આવ્યા અને ગા લઈને જવી ઉસાળે આવ્યા તો ગા આવી ગઈ હતી હી આ વિહાણી છે ને કાલે જજી જર તો પડી ગઈ કાલની ગાય એટલે હવે લઈને જવી એ વાસડું છે ને એટલે ઉસાળે દોડીને એવી અહીંયા કેનાલ વટીને જ છે બે ખેતરો ઉસાળે ધાગા એટલે દોડીને એવી જાળી છે ફરતે તો એવી એવી છે આપણે ગયા હતા કરજણ ગા વિહાણી છે તોય ગયા હતા ઓલા ફરાઈને ઢાળી ગયો તો એટલે જવું પડ્યું ના તો કંઈ જવાનો હતો નહીં ચલો આને પુગાડી દેવી ગાવું ફટાફટની ગાવું છે દિવેલામાં કપામાં સારેલું હતું ને એમાં અડધો બાકી રહી ગયા દિવેલા સારવાના એટલે એમાં હે બતાવું તમને આગળ તો ચલો ફટાફટ જાવી અને લઈને પેલા સીધી હાલે ને કંઈ ક્યાંય નહીં જવું મિત્રો આ દિવેલા હાજા હતા તો એ પાડીને ખડ તો છે એમાં પાડી ભલે ને કે પાટલામાં ખડ છે એ આગે કેટલું એટલું બધું આગે દિવેલા હોય ઊભા હોય ને એટલું ગા જો સરતી નથી ઊભી છે રાયડું નાખે એમ કે રાયડું નાખમાં સરવા મળી ક્યાંય હું અહીંયા જ ઊભો તી હાટું કેનાલ પાસે વાહેલા સેઠે ગા વહી જાય ઘરે એટલે ચલો અહીંયાનું પાસે ઊભા રહી એટલે સરવા મળે અને આ જોડી ગા ગોતવી ક્યાં ગઈ કોને ખબર એ વેતર ઉપર આવે હજી એ વિહાઈ જાય મને એમ થયું કે આની મોર તો એ વિહાઈ જાય તો આ એની મોર વિહાઈ ગઈ કાંઈ વાંધો નહીં એ વિહાઈ જાય બે દીમાં એક ધીમાં ચલો આને પાછી વાળવી જહેલી આવે સામે આ વાડે વાડે ઢોર છે એ લેતા જવાના છે ઓલી ટ્યુબલ રહી સાઈડ કપા છે ઘડીક વાર પોળે ને 12 વાગ્યા પણ જવા હવેડે હવેડે નહીં તળાવમાં સોરી આમ જો તપડિયા હાલતા નથી માણ હાલે જો આમાં હતા ઠેઠ કેનાલને અડીને હવે આપણે એકલા વાહ લઈને જવાનું થાય કારણ કે આપણે વાહે બેઠા હતા ને ઘઉં પાસે એટલે સીધું હતું અહીંયા આજે જુઓ આ ઓળખી આવી હતી કેવી હતી ત્યાં તપડ થઈ ગઈ હાવ તો મિત્રો કાલ વાસળી બેઠી હતી ને ઓલા પણ એ આ વાસળી હતી ઓલાની હે હંસુડાની અત્યારે તો માણ માણ હાલી શકે પગ દુખે એટલે બેઠી ત્યાં કોણ એ તું જો એની વાત મન ના કરીશ વાળ કપાઈ ડેડા રિક્ષા બે દેખાતો હોય ને કેટલા વર્ષ કા ગુંજા નો આ તો દરેજ બે છે કઈ દૂધ બૂધ આવે નહીં બકરાને દૂધ આવે કોમેન્ટ કરજો આનું કેવાનું બકરાનું દૂધ આવે એમ વાળ કપાવી આવ્યો જો ને કેવા આમ તો ભૂંડા લાગી એવા હવે શેકવાની બજારમાં આવેલો જાય છે અત્યારે શેકવાની હું અણદીની બજારમાં હેલો જાય છે આ ટીડાભાઈ છે ને તમારું નામ હા ટીડાભાઈ છે તો મિત્રો આને લઈને જઈશ ગુંસાળે આને પુગાડી દઈને તો હાલો 2 ગ્લાસ તો રહ પી ગયો મારા પૈસાનો બોલ મારા પૈસાના વાળ કપાવો મારા પૈસાનો રહ પી ગયો કેટલું કદી કે મને પડીકું લઈ દે બોલ કેટલુંક તને હવે કરી દેવું ઉસાળે પુગાડી દઉં હાલીને તો થાય હવે તેડીને પુગાડી દઉં તો થાય કરી તમે હાલ શાંતિથી શાંતિ મને હાલ બ્લોગ બંધ કરી દો એટલે એની વિધિ કરી ઢૂંઢી મરી જાય આ ચુકા મરી જાય ઢૂંઢા આપણા રીક્ષ ઉપર આની વાહે બેહવાનું જો આપણા રીક્ષ ઉપર એ દામણ રીક્ષ ઉપર કાંઈ નહીં ગાઉમાં મોર વિશાલભાઈ આયલા જાય છે આ લીલડી વાળા જો પાવર બેગ મૂકવા જાય જોજો ભાઈ માતાજી તમને સુખી રાખે હમણાં પાવર બેગ દેખાય જો દીધો
અંકો હે ને આપણને લઈને આવ્યો છે દિવેલાનો વહીવટ સ્પોટ દિવેલાની પણ ડેરી છે ઓલા મંદિરની ડીન આ મંદિર છે વાલદેવભાઈ ગાવું જાય છે તો આપણે કરજણથી આવી ગયા ગાઉમાં સીધા જો દિવેલામાં મૂકી દો બુલેટ લઈને અને આપણી ગા ગોતવી છે વિહાતી નથી ને દોડે ધ્યાન રાખવું પડે આવો શું છે ખપાટિયા એવું કાંક છે તો ખરા અને શું કહેવાય કંઈક કહેવાતું હશે કોમેન્ટ કરજો લાગે બહુ કાંટાવાળા છે ખર સુકાઈ ગયેલું છે ગા જડતી નથી ગઈ આમાં છે ડાયલો તો એક જડે તો આમ જો હલાતું નથી ચલો કન્ટિન્યુ રહેજો પેલા બહાર નીકળી જાવ બહુ કવડે છે પેલામાં આવી ગયા દિવેલા હારા છે રીલ કરી પડખે જો અને આપણી ગા ખૂટ આવી હા મિત્રો આજે વ્લોગ નહીં આવે કારણ કે વ્લોગની મિનિટ જ નથી પૂરી થઈ અત્યારે ગાઉમાં આવી જ્યારે મિનિટ પૂરી થાય એટલે અહીંથી ગાઉ ખીદડે તગડવી છે આમ લીલગરા પાસે વાલતી કરી છે પાદર લઈને જવાની હવે તો ચલો કન્ટિન્યુ રહેજો બતાવી આગળ હાથ સાણવાળો બડો છો છે લુવો જો છે અરે હું બગડી નાવા જ જવું છું હવે તો મિત્રો અમે નાવાનો પ્લાન બનાવી રહ્યા છીએ ગોપાલભાઈ હા પ્લાન બનાવે અને ઓલો નાતો જ નથી કેટલા દિવસ સમય આવેલો હોય નહીં કેટલા હાથ દી થઈ જાય કા ગોપા 8 દિવસ ત્યાં નાતો નથી નાયો અને કેવું કે નાયો હું કાલે જ નાયો નહીં નાયો લા ગંધા તો એને વાઈ લાખવાને એને વાઈટે ઊભા અમે બહુ વહેલી જાય પાદર કા ગોપા મિત્રો પાણી પીવાય થાકી આવ્યો હતો તો બીજલભાઈ છે ને જોઈ હાલા બિરલા તું હાઈલો આવી જો બિરલા હો આપણે હાઈલા જઈએ હવે ગાવું જો બહુ આગે પૂગી પલો કાપી ગઈ ગોપાલભાઈ હાઈલા આવી ગયા